ત્યાર પછી એક સવાલ છે કે ભાઈ 1 નવેમ્બરથી ટાઈમ મેગેઝિને 2025ના 100 સૌથી પ્રભાવશાળી ક્લાઇમેટ ચેન્જ નેતાઓ, રાઈટ, કે જળવાયુ નેતાઓમાં કયા ભારતીયોનો સમાવેશ કર્યો છે? તો ભાઈ કોનો સમાવેશ કર્યો છે? તો ભાઈ સોનમ વાંગચુક સાહેબનો. ભાઈ શેના માટે? તો તમને ખ્યાલ છે ભાઈ આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવવાના સંદર્ભમાં તમને ખ્યાલ છે કે ભાઈ દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જના કારણે જે પૃથ્વીનું ગ્લોબલ ટેમ્પરેચર વધી રહ્યું છે, તો જેના કારણે શું થઈ રહ્યું છે? ગ્લેશિયર પીગળી રહ્યા છે. આવું ગ્લેશિયર પીગળી રહ્યા છે દુનિયાભરના લોકોને, રાઈટ, કે દુનિયાભરના દેશોને જાગૃત કરવા માટે અલગ અલગ, જેમ કે યાદ કરો જે માલદીવ છે અંડર વોટર સમિટ યોજ્યું હતું ત્યારે વર્ષ 2009માં. વર્તમાનમાં તમારા માટે સવાલ છે, જરૂર કમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે વર્તમાનમાં કયા દેશે લાઈવ અંડર વોટર, ઠીક છે ને, કે ભાઈ ઇન્ટરવ્યુ કર્યું હતું જેના રાષ્ટ્રપતિ સામેલ હતા, તો દેશનું નામ જરૂર કમેન્ટ બોક્સમાં લખો. હવે વાત છે ભાઈ સોનમ વાંગચુક સાહેબને. તો ભાઈ જેમને જો વાત કે ભાઈ આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવવા માટે નવીન વૈજ્ઞાનિક ટેકનોલોજી નો સમાવેશ કરી રહ્યા છે. તેઓ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલ્ટરનેટિવ્સ લદ્દાખના સંસ્થાપક છે. સોનમ વાંગચુક સાહેબને જે એશિયાનો તમે કહી શકો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે, રેમન મેગ્સેસે પુરસ્કાર 2018માં પ્રદાન કરવામાં આવ્યો છે. તો જે અમેરિકાની ટાઈમ મેગેઝિન છે, તો એમણે સોનમ વાંગચુક સાહેબને 2025ના સૌથી જે 100 પ્રભાવશાળી જે ક્લાઇમેટ નેતાઓની યાદીમાં, રાઈટ, જળવાયુ નેતાઓની યાદીમાં સ્થાન આપ્યું છે. તો આ જરૂર ધ્યાનમાં રાખો.